સુરત જિલ્લા પંચાયત કચેરી ફરી ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાઈ છે। એન્ટી કરપ્શન બ્યુરોએ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા વર્ગ 3ના મહિલા સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક રૂપલ પરેશ ટેલર તેમના 19 વર્ષના પુત્ર જીલ ટેલરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। એન્ટી કરપ્શન બ્યુરોએ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા વર્ગ 3ના મહિલા સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક રૂપલબેન પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષના પુત્ર જીલ ટેલરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। મહિને 54,000નો પગાર મેળવતા હોવા છતાં આરોપી મહિલાએ સાથે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા અને એલટીસી બિલ પાસ કરવા બદલ 62,500ની લાંચ માંગી। ફરિયાદી કર્મચારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એજન્સીએ જડ ગોઠવી। આજે જહાંગીરાબાદ વિસ્તારમાં જાહેર રોડ પર પ્રથમ હપ્તા તરીકે 30,000 લેતી વખતે મહિલા કાકે પોતાના પુત્ર પાસે રકમ લેવડાવી હતી। એસીબીની ટીમે બંનેને ઝડપી લીધા। પોલીસ ઇન્સ્પેક્ટર કેજે ધડુક અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। ગત રોજ એસીબીની એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને એ 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ